નમસ્કાર મિત્રો, નારાયણનગર સોસાયટીમાં 10 દિવસથી ગંદુ પાણી આવી રહ્યું છે। અહીંના રહીશો ખૂબ હેરાન થાય છે અને 10 દિવસથી મેટ્રો સિટી, જેને સુરત કહેવાય કે મેટ્રો સિટી બનાવવા મથી રહેલા છે, એના શાસકોને એક ખાસ ધ્યાનમાં વાત દોરવાની હોય કે અહીંયા આ 10 દિવસથી પાણી ગંદુ આવી રહેલું છે અને અત્યારે આ ટેન્કર આવેલું છે અને આ બહેનો સવારમાં જો એક પાણી ભરી રહેલા છે અને ગટરની લાઈન અંદર જોઈન્ટ થઈ ગયેલી છે 10 દિવસથી, તો પણ એ લોકો અહીંયા ધ્યાન આપતા નથી। 10 દિવસથી કમ્પ્લેન કરેલી છે અને આ નારાયણનગર સોસાયટીની અંદર એકદમ ગંદુ પાણી આવી રહેલું છે અને ટેન્કર 10 દિવસથી અહીંયા મહાનગરપાલિકા પાણી પૂરું પાડે છે। આ શું સુરત મેટ્રો સિટી કહેવાય? આ શું કહેવાય? આ બેન જો અહીંયા કહે છે, બેન કેટલા દિવસથી ગંદુ પાણી આવે છે? 10 દિવસથી ગંદુ પાણી આવે છે અને આ રહીશો અહીંયા ત્રાહિમામ પોકારી ગયેલા છે। જો બહેનો આજુબાજુથી પાણી ભરવા આવી રહેલા છે તો આનો તાત્કાલિક નિર્ણય લઈ અને સત્તાધીશોએ ધ્યાનમાં લઈ અને આ વસ્તુ ધ્યાનમાં રાખી અને તાત્કાલિક આનો ઉપાય કરી અને જો આ ગંદુ પાણી આવી રહ્યું, આ બેન ગંદુ પાણી લઈને આવ્યા, જો એકદમ ગંદુ છે, ગટરનું પાણી હોય એવું ગંદુ પાણી છે, તો આનો તાત્કાલિક ધોરણે નિર્ણય લાવી અને તાત્કાલિક આનો રસ્તો કાઢે। અને આ બીજા બેન પણ આ ગંદુ પાણી બતાવી રહ્યા છે, જુઓ એકદમ ગંદુ પાણી છે, ગટરનું પાણી હોય એવું પાણી છે, તો આનો તાત્કાલિક ઉપાય કરી અને આ બહેનો અત્યારમાં બધા કામ પડતા મૂકી ટેન્કરમાંથી પાણી સારે છે, તો આનો તાત્કાલિક નિર્ણય લઈ અને આ જે વ્યવસ્થા થાય એ તાત્કાલિક કરવી જોઈએ, એ મારી નમ્ર વિનંતી છે।